હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ઇન્સ્ટન્ટ બની જાય તેવો એપલ જામ, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને નાના બાળકોને તો બ્રેડ જામ તો બહુ જ ગમે છે. તો આને તમે રોટલી ઉપર પણ જામ ચોપડીને નાના બાળકોને આપી શકો છો. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. સૌ પ્રથમ અહીંયા મેં 1 kg સફરજન લીધેલા છે. તો આપણે તેને એકદમ સરસ ધોઈને આ રીતના છોલી લઈશું. તો છોલાઈ જાય બાદ તેના નાના નાના પીસ કરવાના છે. તો હવે આવી રીતના આપણે બીજા બધા જે સફરજન છે તેના પીસ કરી દઈશું. તો એકદમ પીસ સરસ થઈ ગયા છે. ત્યારબાદ આપણે એક નાનું બીટ લઈશું. તો અહીંયા મેં તેને છોલીને ધોઈને લીધેલું છે. તેને આપણે છીણીની મદદથી આ રીતના છીણી લઈશું. અહીંયા આપણે કોઈ જ આર્ટિફિશિયલ કલર એડ નહીં કરીએ. આપણે અહીંયા અડધું બીટ લઈશું અને જેનાથી એકદમ સુંદર કલર આવી જશે. તો આ રીતના આપણે તેને છીણી લઈશું. તો બીટ આપણું અહીંયા રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે જે સફરજનના નાના પીસ કરેલા છે તેને મૂકીશું ગેસ ઉપર અને જે બીટ છીણેલું છે તેને તેની અંદર એડ કરી દઈશું. હવે આપણે 2 થી 3 સ્પૂન અહીંયા આગળ પાણી લઈશું. હવે તેને એકદમ સરસ હલાવી લઈએ પહેલાં અને પછી તેને ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું. આપણે આમાં વચ્ચે વચ્ચે જોતા રહીશું. સફરજન ચડી જાય એકદમ સરસ ત્યાં સુધી તેને ચડવા દેવાના છે. તો તમે જોઈ શકો છો સફરજનમાંથી પાણી એકદમ છૂટું થઈ ગયું છે અને સફરજન સરસ બફાઈ ગયા છે. તો હું તમને બતાવી પણ દઉં. તો આ રીતના આપણે તેને ચેક કરીશું. તો અહીંયા આગળ હાથની મદદથી કે સ્પૂનની મદદથી તમે આ રીતના દબાવીને જોઈ શકો છો. તો એકદમ સરસ થઈ ગયા છે. તો હવે આપણે તેને ઠંડા થવા દઈશું. તો એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો સફરજનને જે છે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ક્રશ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ તેની પ્યુરી બની ગઈ છે. તમે મેશના મદદથી પણ તેને કરી શકો છો. તો આ રીતના આપણે થીક પ્યુરી રાખીશું અને તે બાઉલમાં કાઢી લઈશું. કલર એકદમ રેડ આવી ગયો છે. તો આપણે આમાં કોઈ જ આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર નથી અને બીટ ખાવામાં પણ હેલ્ધી છે. તો હવે આપણે તેમાં લગભગ મેં આમાં સવા બાઉલ શુગર લીધેલી છે. તો તમે તેને ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો ગેસ ઉપર આપણે મૂકીને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતના આપણે તેને મિક્સ કરતા રહીશું જ્યાં સુધી આપણું જે સફરજનનો રસ છે તે એકદમ સરસ થીક ના થાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું. અને આ બધી જ પ્રોસેસ મીડિયમ ફ્લેમ ઉપર કરીશું જેથી કરીને નીચે ચોંટી ના જાય. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડો થીક થઈ ગયો છે. તો આ રીતના આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. તો હવે આપણે પહેલાં જે હતું તેના કરતાં પણ તેની થિકનેસ વધી ગઈ છે. તો આપણે તેને આ કન્ડિશનમાં જ રાખવાનું છે અને ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો તેની થિકનેસ. હવે આપણે તેમાં 1 લીંબુનો રસ એડ કરીશું જેથી કરીને તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને 3 થી 4 મહિના તેને કશું જ થતું નથી. તમે તેને સ્ટોર કરીને રાખી શકો છો. તો રેડી થઈ ગયો છે આપણો એપલ જામ. તો તેને એક બાઉલમાં સર્વ કરી લઈએ આપણે ફ્રેન્ડ્સ. અને આ રીતના એક કાચની બરણીમાં પણ આપણે તેને લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એપલ જામ તમે ઘરે ચોક્કસ બનાવો અને કેવો બન્યો છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો બને એટલો લાઈક અને શેર કરો. થેન્ક યુ.